અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા આ તમામ જિલ્લાઓમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે। શહેર હોય કે ગામ અનેક ઠેકાણે જનજીવન ઠપ પડ્યું। ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા, ક્યાંક ઘરવખરી ડૂબી, ક્યાંક વેપારીઓનો દુકાનનો સામાન ડૂબ્યો છે, ક્યાંક ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે। શરૂઆત બનાસકાંઠાથી કરીએ। બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ ખાબક્યો છે। ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થયો હતો। આજના દિવસ પૂરતી વાત કરું તો ભાભર તાલુકામાં 3 ઇંચ વરસાદ, તો સૌથી ઓછો ડીસા તાલુકામાં વરસાદ નોંધાયો 0.5 ઇંચ। વડગામ તાલુકામાં ગઈકાલે રાત્રે જ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને દિવસે 2 ઇંચ, એટલે કે વડગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો અને સ્વાભાવિક રીતે 10 ઇંચ વરસાદ ખાબકે ત્યારે એ નગર અને વિસ્તાર જળબંબાકાર થાય છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુર, ડીસા, ભાભર, કાંકરેજ, દાંતીવાડા, દિયોદર, સુઈગામ, ધાનેરા તમામ ઠેકાણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી।